બેનો ખર્ચો થોડો ઓછો કરજો, દીકરીને ખૂબ ભણાવજો, કારણ કર્યાવર તમે 70 તોલા નહીં આપો તો ચાલશે, પણ એ શિક્ષિત દીકરી હશે ને તો 70 નું 150 તોલા સોનું લઈ શકશે, કારણ કે એ કમાઈ શકે છે. આપણે આપેલું છે, આપણા બાપ દાદાની એક પરંપરા છે, એની પણ એક સંસ્કૃતિ હતી કે દીકરીને આપણે આપીએ તો જ્યારે દીકરીને કઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને એ ફાયદો કરે, કારણ કે દીકરી તો આપણે જમીનમાં ભાગ માંગવાની નથી. પણ હવે પરિવર્તન આવ્યું છે, અને ખાસ નાની જે દીકરીઓ, આપણને એમ કે આપણે સારું ભણી લઈએ એટલે આ બધી અભણ માતાઓ છે ને આ બધા અભણ મા બાપ છે એમને કઈ ખબર નથી પડતી, તો એ વસ્તુ તમે ભૂલ્યા છો. તમારામાં ભણતર છે પણ આ લોકોમાં ગણતર વધારે છે. તમને મોટા કર્યા તમને ભણાયા તો એમના બુદ્ધિ નહીં હોય ત્યારે તમને તો ભણવા મોકલ્યા છે, એટલે એવો અભિમાન તો રાખવો જ નહીં કે હું આટલો સારો મોટો સ્ટેજ ઉપર જઉં છું તો મારામાં બીજા કરતા આવડત વધારે છે. તમારા મા બાપ હંમેશા ગણેલા જ રહેશે અને તમારા મા બાપ જ રહેશે. તો બે વસ્તુ કહી દી. ત્રીજી વસ્તુ જે બહેનો માટે છે, મને 5 મિનિટનો જ સમય આપ્યો તો પણ તમે કહેતા હોય તો આગળ કહું તો હાથ ઊંચા કરો. કહું ભાઈઓની વાત જગદીશભાઈએ ખૂબ સરસ કરી, યુવાનોની પણ વાત કરી. ખાસ બહેનો, આપણી પાસે અત્યારે મોબાઈલ આવી ગયા છે, એટલે સવારે ઉઠીએ ને એટલે ક્યાં કોણ ફરવા ગયું તું, કોને હલ્દી રસમના ફોટા મોકલ્યા ને કોને કઈ મહેંદી રસમના ફોટા મૂક્યા, આનામાંથી આપણે ઊંચા આવતા જ નથી. એટલે ભણતરનું કામ તો અત્યારે સ્કૂલ કરે છે, પણ જે ઘડતરમાં બે વસ્તુ જરૂરી છે, ભણતર અને ગણતર, એ ગણતરનું કામ શિક્ષકો નહીં શીખવાડે, એ સંસ્કૃતિ સંસ્કારનું કામ તમારા બહેનોએ શીખડાવવાનું છે. તો બહેનોએ શીખડાવવા માટે શું કરવું પડશે? મોબાઈલમાં આપણે એ વસ્તુ જોઈએ છીએ તો મોબાઈલમાં સારી વસ્તુ પણ આવે છે. શિવાજીએ જીજા માતાને કઈ રીતના જીજા માતાનું ઘડતર કર્યું, લક્ષ્મીબાઈ કોણ હતા, રાજપૂત સમાજ શું છે, આ બધો જ ઇતિહાસ તમે તમારા બાળકોને નહીં કહો તો જે બાળકો ઇતિહાસ જાણતા નથી એ બાળકો ઇતિહાસ રચી શકશે નહીં. કારણ આપણે બધા અત્યારે એક ગામમાં, રામપરા હોય કે અહીંયા કોઈ પણ ગામ હોય, એક ક્ષત્રિય સમાજના ગામમાં જ્યારે દીકરો મોટો થાય છે ત્યારે એક ક્ષત્રિયના સંસ્કાર એનામાં હોય છે. પણ અત્યારે 80% પરિવાર અમદાવાદ કે અન્ય કોઈ શહેરમાં શિફ્ટ થઈ ગયા છે, મતલબ તમે ત્યાં સ્થળાંતર કર્યું છે, ત્યાં રાજપૂત સમાજ જેવું કઈ છે જ નહીં. તો એ દીકરાને ખબર જ નથી કે હું કયા પરિવારનો છું,